રાજ્યમાં 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। આણંદના ખંભાતમાં સૌથી વધુ 4.02 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ભાવનગરમાં 2.99 ઇંચ અને બાવળામાં 2.72 ઇંચ વરસાદ નોંધાયો। વડોદરામાં 2.64 ઇંચ, બોરસદમાં 2.52 ઇંચ, નલિયામાં 2.32 ઇંચ અને વંથલીમાં પણ 2.28 ઇંચ વરસાદ ખાબક્યો છે। કુલ 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ગણદેવીમાં 2.17 ઇંચ અને મહુવામાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો। જામજોધપુરમાં 1.89 ઇંચ, ધોલેરામાં 1.85 ઇંચ, જ્યારે તારાપુરમાં પણ 1.85 ઇંચ અને હાંસોટમાં 1.85 ઇંચ વરસાદ ખાબક્યો। ગળતેશ્વરમાં 1.81, તિલકવાડામાં પણ 1.81 ઇંચ, જ્યારે ઉમરગામમાં 177 ઇંચ અને બગસરામાં 173 ઇંચ વરસાદ ખાબક્યો। આ ઉપરાંત સુરતના માંગરોળમાં 1.73 ઇંચ, આણંદ, ભાણવડ, ધરમપુરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો।